નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે ખેતરની અંદર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કેમ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026 માટે વોટર કેરિંગ પાઇપલાઇન યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમને 15,000થી લઈને 25,000 સુધીની સહાય મળી શકે છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કોને કેટલી સહાય મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજી કઈ રીતના કરવી. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ વાત કરીએ સહાય ધોરણની. તો કે જો તમે સામાન્ય કેટેગરીના ખેડૂત છો તો તમને પાઇપલાઇનની ખરીદી કિંમત પર 50% અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા મળશે. અને જો તમે SC અથવા ST અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિમાંથી આવો છો તો તમને 75%ની સહાય અથવા તો વધુમાં વધુ 22,500 રૂપિયાની આર્થિક મદદ મળશે. આ ઉપરાંત ખેડૂત મિત્રો, તેલીબિયા, ઘઉં કે કઠોળના પાક માટે પણ પાઇપલાઇન લેવા માંગો છો તો તમને તેના ઉપર 15,000 રૂપિયાની પણ સબસિડી મળશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી સાથે તમારે હું જે કહું એ ડોક્યુમેન્ટ પર તૈયાર રાખવાના રહેશે. પહેલું, જમીનના હાથ બાર અને 8 ઉતારા. બીજું, આધાર કાર્ડની નકલ. ત્રીજું, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ. ચોથું, જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું બાંહેધરી પત્રક. પાંચમું, જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર અથવા દિવ્યાંગનું પ્રમાણપત્ર. છઠ્ઠું, પાઇપલાઇન ખરીદ્યા પછીનું ઓરિજિનલ બિલ. સાતમું, સૌથી ખાસ વાત, પાઇપલાઇન અથવા સાધન સાથેનો ખેડૂતનો ફોટો. આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે. અને કઈ રીતના અરજી કરવી એ પણ હું તમને બતાવી દઉં. તો ખેડૂત મિત્રો, પહેલાં તમારે મોબાઈલની અંદર ગૂગલ ખોલવાનું રહેશે. ગૂગલની અંદર જઈને આઈ ખેડૂત પોર્ટલ 2026 તમારે ટાઈપ કરવાનું રહેશે અને નીચે વેબસાઇટ લખેલી આવશે તે વેબસાઇટની અંદર ક્લિક કરવાનું રહેશે. પછી આઈ ખેડૂત પોર્ટલની અંદર ક્લિક કરવાનું રહેશે. આઈ ખેડૂત પોર્ટલ ખુલી જાય એટલે તેમાં એડવર્ટાઈઝ આવે તેની ઉપર ચોકડી મારીને લોગિનમાં ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તેની નીચે લખેલું આવશે રજિસ્ટર મોબાઈલ નંબર વપરાશકર્તા નામ તરીકે નાખો. તેની અંદર તમારા મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા બાદ જો તમને પાસવર્ડ યાદ ન હોય તો તમે OTPમાં ક્લિક કરીને તે OTPની ઘડીક રાહ જોજો. OTP આવ્યા બાદ OTP નાખી અને કેપ્સા ઉપર કેપ્સાનો સરવાળો કરી અને લોગિન ઉપર ક્લિક કરી દેજો. લોગિન ઉપર ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલી જાય. ત્યારબાદ ઉપર જઈ અને સ્ક્રોલ કરીને વિભાગમાં ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરવાનો. ખેતીવાડી વિભાગ સિલેક્ટ થયા બાદ નીચે સ્ક્રોલ કરી અને બીજા નંબરના બટન ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો તેમાં લખેલું છે વોટર કેરિંગ પાઇપલાઇન. બાજુમાં જઈ અને અરજી ઉપર ક્લિક કરવાનું. તો મારા વહાલા ખેડૂત મિત્રો, જે રીતના મેં સ્ક્રીન રેકોર્ડિંગ કરીને આગળ તમને બતાવ્યું છે એ રીતના તમારે અરજી કરવાની રહેશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધીની છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ અરજીનું ફોર્મ ભરાઈ જાય એટલે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તમારા નજીકના ગ્રામ સેવક અથવા તો તાલુકા ખેતીવાડી અધિકારીને જમા કરાવવાના રહેશે. અને ખેડૂત મિત્રો, ખેતરમાં પાણીનો બચાવ કરવા અને ઓછા ખર્ચમાં સિંચાઈ કરવા માટે આ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખૂબ જ ઉપયોગી છે. તો મોડું ન કરતા સમયસર ફોર્મ ભરી દેજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂતને શેર કરજો, જેથી આનો લાભ લઈ શકે તે પણ. અને તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ આપણે નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.